તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને કાલે તો અમારા બેનને આવ્યા હતા રાખડી બાંધવા માટે. તો બધા મિત્રોને એડવાન્સમાં હેપી રક્ષાબંધન. અને જોઈ લો, આપણે તો રાખડી બાંધી દીધી છે જો મસ્ત. તો ગઈકાલે રાખડી બાંધીને મારા બેનને બધા જતા રહે પહેલેથી, કારણ કે એમને વહેલું આવવાનું કારણ એ જ હતું કે એમના ઘરે બધા રક્ષાબંધનના દાડે મહેમાનને બધા આવતા હોય, એટલે અમારા બેનને પહેલેથી રાખડી બાંધી કાઢી. અને આ બાજુ મારો પ્રિન્સ આવી ગયો ફરવા માટે. હા જો ના ના, આખો દિવસ ગમે ત્યારે તમે કહો ને કે ફરવા, આન ટીંગુ બે જણા જાણ જવો તાણ કે આપણે ફરવા જવાનું હોય જવાનું, પણ આખો દિવસ ફરવા ના જવાય. આખો દિવસ તો જઈએ. હે ટીંગુન ઘેર હેડો. ટીંગુન ઘેર તો જા, કોને ના પાડે. કુના અંગાત જવું? ગમે તે કોઈક જા હમણાં બપોરે. તો હું અને પ્રિન્સ બે જણા, મારા બજાર જવાનું, પ્રિન્સ કમલીવાળા જવાનું કહે છે. બજાર તો નહીં લઈ દઉં હું મારા અંગા. તમે કા જોઈ લો, મેં જોઈ લો કેવા ખેલ કરો હમણાં આગતો તેવી રીતે બરાબર ખાલી તું એકજી તો ના મારા પારો કદી વધારે પ્રિન્સ તું એ જ. મારા ભાર વધારે 35 કિલો, મારો 32 કિલો. તો આ બાજુ તો આપણા હું અને પ્રિન્સ બે જણા જઈએ. હર્ષિતા બધું ખેતરમાં શીખરું કામ કરે છે. અને આ બાજુ જોઈને મસ્ત તિરંગો લહેરાય જવો ખાલી. જોરદાર. અને આ બાજુ શિખર હર્ષિત ખેડૂત થઈ ગયો. હા મારે ને શું લે હાલે. હા તો આ બાજુ જોરો બાપો અને પહેલો મહેનતી જો. હિન્દી ગીત કોઈ આ બાજુ જોરુબા ખાડો તો અમે કર દો પણ હું લેવા બોલો બીજું. તો આ બાદ તો આવી ગઈ, બધાને ઉત્તરાયણ જોઈ લે. પિંછો જોજો લે તો સમ અતારથી ચલો इधर पे दगड़ दो हरी चूड़िया तने घूमर घूमर जाए रे हाँ गा हरी चूड़िया तने घूमर घूमर जाए रे हरी चूड़िया तने घूमर घूमर जाए माई हाय मैं तो नहीं आवड़तो एम माई ने बराबर माई આ વધારે સારું ગાય. નવું ગીત उड़ी जाए दिल की पतंग देखो उड़ी जाए. તો આ બાદ તો બધાના વહેલા ઉત્તરાયણ આવી ગયું. પોતે એમાં મમ્મી લેવા અને આવા જોઈ તો કોમ્પ્લેક્સ ના ભરતસિંહની ગાડી ભરતસિંહ લઈ નહીં આવી. તો આપણે લઈને પછી જઈએ ઘરે. આજ તો અમારા ઘેર આવી ગઈ ડસ્ટી જોઈ લો. તો મિત્રો આજ તો આપણા હાથમાં આવી ગયું ભેંસનું કોણ બનાવવાનું જોઈ લો. તો મિત્રો આ છે અમારી ક્યુટી પાડી જોઈ લે, મસ્તી કાઢે. મસ્તી કાઢે, મસ્તી ખોર. તો મિત્રો અત્યારના વાગ્યા છે 8 ના. આપણે અત્યારે ખાવાનું ખાઈ લીધું છે અને જવાનું છે આપણે પંપે નોકરી નાઇટમાં. મારે તો આ બાજુ પ્રિન્સ છે જોઈ લો. પ્રિન્સ તારો છો આવવાનું નોકરી પ્રિન્સને નહીં આવવાનું. તો આ બાજુ જોઈ લો માહી આવી ગઈ. માહી ગીત ગઈ લે. માહી ભાઈ મોસમ બેજા
હાલો આ ગીત અલગ જ હોવું જોઈએ. કાંઈ યાદ કરાવવું પડશે એને. બીજું રણુજા વાળું રણુજા. આ બાજુ પ્રિન્સ. આપણને ગીત આવડે. એ વખત પાડું આમો પેરું કઈ વિચારું નહીં તારા માટે તારા માટે ખપી જાવ કલેજા તારા માટે ખપી જાવ કલેજા પાછો પડો નહીં આ છે દોસ્તીના ડાયરા વાયના કાલના વાયરા. જવું છે આપણે નોકરી તો મળીએ સીધા નોકરી છે. આ તેમાં પપ્પાની ફરમાઈશ. તો મિત્રો આપણે આવી ગયા હતા પંપે અને આ બાજુ જોઈ લો મહારાજ હોઈ જાય. 11:30 વાગ્યા ને મહારાજ અત્યારથી હોઈ જાય. મહારાજ બોલો ચમ હોઈ જાય વહેલા વહેલા? આ પગ દુખ આ બીજું કોઈ નહીં. એક ભાઈ પોઠાયો તો શું વાત કરો? એટલે મને સમાચાર મળે એક ભાઈ મને પોઠાયો તો એક ભાઈ અમારા વાળા બીજા સપોર્ટમાં આવ્યા હતા કે પોઠાવાય નહીં ભાઈ મહારાજને. પણ હવે સારું છે પગે થોડું ભાઈ જેને પોઠાયો બહુ ખોટું કર્યું હો. એટલે તમે કહેવા હું માંગો એ ખબર નહીં પડતી. એટલે કોઈ ના તો ખાલી મસ્કરી કરું. કોમેન્ટ આવી હતી હા. તો મહારાજને પોઠાવો વિષ્ણુજી એટલે પણ હું લેવા? એ તો મને ખબર નહીં. હું કોઈના હું અપરાધો કર્યા હોય હા. હું કરા કે સાબડીમાં રોટલો લઈને આવી ગયો હોય હમ. અને ભૂસ્યા રહ્યા હોય એને કાયા થયા હોય. મને તો યાદ નહીં લગભગ કદી હું એવું કર્યું હોય. કોકનો ફોન આવ્યો. કર લે વાત. ખાટલા બેહ્યા હતા મને ખાટલા બે આવી ગયો કંટાળો તે આમાં આવી ગયા પંપે થોડાક સાઈડમાં આવી ગયા અને વિષ્ણુજીને એટલે બેહ્યા હતા. મસ્ત વ્યૂ આવા આમાં આખા પંપનું બોર્ડ એડ્રેસ પેલો બે રણો તો બધા આટલા બેહ્યા હતા અને વિષ્ણુજી કહેતા કે હવે કરીએ બ્લોગનો એન્ડ. અને જે તમે કોમેન્ટ કરી એનામાં આપણને કોઈ ખોટું નહીં. આપણે રશીને રાજી જ છીએ અને તમે બધા કોમેન્ટો કરીને રાજી રહો. વાંધો નહીં, તમે તાર કોમેન્ટો કરતા રહેજો. હા હો બિંદાસ કોમેન્ટો કરવાની આપણને ખોટું લાગતું નહીં. મનોરંજન માટે બે જ છીએ. એટલે અમારે શેઠના પોણોજી થઈ એવું જ કહીએ કાંઈ બરાબર. મહેમાન અરે અમારા પંપના મહેમાન હા કાલના બ્લોગમાં ચોક્કસ ભેગા થવું. તમારા ઢબુડીને લઈને તમારા ઢબુડીને બ્લોગમાં લેવું. મોઢા પરથી તો ભુવાજી જેવા લાગે પણ નહીં લાગે પણ નહીં ભુવાજી નહીં થવું આમ ભુવાજી નહીં થવું. અરે આપણો પંપ વાણવટી પેટ્રોલિયમ કંપનીવાળા પાટણ સિદ્ધપુર હાઈવે ભરોસા લાયક સીએનજી પંપ. આપણે કરશું આટલો બ્લોગનો એન્ડ. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી. તો વાયકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો મસ્ત કોમેન્ટ કરી દેજો. મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી.